એ જ્ઞાન માય ગયું ને આપણે શું કરવું? આપણે તો એવું જાણવું છે કે જાણ્યા પછી કાંઈ જાણવાનું રહે નહીં બાકી. ભલે આપણે હોય બળ રે નિર્બળ, હોય બળ પણ રે નિર્બળ. બાપા અમે કાંઈ જાણતા નથી, એનાથી કાંઈ અજાણ્યું નથી. અમે કાંઈ જાણતા નથી અને એનાથી કાંઈ અજાણ્યું. અમે કાંઈ જાણતા નથી અને એનાથી કાંઈ અજાણ્યું નથી. શું જાણવાથી દીવાન દીવો અડાડતો એના જેવું થાય કે નહીં? તો દીવો તો આમ નીકળતો દીવો પ્રગટો એમ કે તું મહી જાણે તો મહી હોય જાય. તમને જાણવા તમારે જેવો થઈ જાય. આપણે એવું શું જાણી કે આપણે એ થઈ જાય? આ બધા વોટ આપે પછી ચૂંટણીમાં ચૂંટાય ને કે એમને આવી જાય અને ચૂંટાય એટલે એ નંબર આવે એનો તો કેવો આનંદ ઉલ્લાસ કરે. ફટાકડાથી માંડીને હાથથી માંડીને હાથ ઊંચા કરીને એ આપણને જે આપણે જાણી એ આપણે થઈ જાય. તુમ જાણે તુમ હી હોય જાય. તમને જાણવા વાળો તમારા જેવો થઈ જાય. એટલે કોને જાણવા વાળો? આ તારા શરીરને તો જાણ, તું તારા શરીરને તો જાણ. તો શરીર થઈ ગયો છતાંય છો તો ખરા શરીર. બધા નિમિત્તું શરીર છે એ અમે છે. અને ગુરુજીએ કેવું કાઢ્યું કે ભાઈ તમે શરીર નથી હો, શરીર છોડ શબ્દ કો પકડો. હા, એ શબ્દ છે નથી પકડવો. આ સંકલ્પ વિકલ્પ નથી ખાતો બેટા. તારે મોડું થતું હોય તો તારે જાય છે. હા, શરીર છોડ એટલે શું? શરીર જાળવું છે કે હવે કેવડો છોડવો થયો, આવડો થયો છોડ. એટલે એ છોડવાનું કે છે કે શરીર છોડવાનું કે? હા, છોડ એટલે છોડમાં રણછોડ. હા, શરીર છોડ. હજ પકડવાનું કે શબ્દનો પકડો. શરીરથી પકડવો શબ્દ. અને સમજાય પછી અમર હાથો થાય કે સમજ્યા વગર અમર હાથો થાય. સમજીને પછી એમ તો શરીર છોડ શબ્દ કો પકડો. શબ્દને કેમ પકડવાનું કીધું? શબ્દનો અર્થ શું થાય? સબ અને અજ. એ સબ એટલે બધા. હા, બધું. બધાય નહીં. સબ એટલે બધું. અદ એટલે વરદ એટલે હા, વરદ એટલે કે એના વરદ આજથી ઉદ્ઘાટન કરવાનું છે, લાયસન્સ આપવાના છે એના વરદ આજથી. મરદ એટલે મરદ એટલે દર્દ એટલે દુઃખ. હા, અને મરદ એટલે જાણ. હા, એમ સંબંધ એટલે આપનાર. બધું જે આપે ને શબ્દ કહેવાય. શબ્દ બધું આપે. આમાં તારે ક્યાં શરીરની વાત શબ્દ ન કરી કરે ને બોલે છે ને કરશે. હજી હમણાં બોલો કે બધાને કરેલી કર્યું આ બોલે છે કાંઈ વાત થયા કરતો. હું બોલું છું એવી રીતે બેટા માંદા પડી જાય એટલે ગાંડા તો એવા બેઠા.
વાંધો નહીં. ના જરાય બીક લાગે તો તો સબ એટલે બધું, અને સબ એટલે બધી, સબ એટલે મજદૂર થાય. આપ મુઆ વિના આનો અંત નહીં આવે પાનબાઈ, ખેલવી ખાંડાદાર. અધૂરો અર્થ શું થાય? આપના આપનાર. જે બધું આપે એને શબ્દ કહેવાય. પણ આ શબ્દ બોલે છે એનો આપે. આપણે કહીને એ શબ્દ તું બધું આપનાર છો, તો આ બોલે છે એને આપને. અને કદાચ આપે તો એ તો શબ્દ જ થાય ને. આ બોલે છે એને આપીએ ગઈ. શબ્દ એમ કે અંબાજી, એટલે આ બોલે છે એને આપ્યો આપણે. ચિત્રો બાપો બોલે છે એને આપ્યો શબ્દ. રૂપાદે માંડે એટલે આપ્યું. ચેતન ગંગા સતી કર સંપાદમાં રામ કૃષ્ણ એટલે બોલે છે ને રામ આપણને આપ્યો. એ શબ્દ હાચો રે અગમ ઘર દેખાડે. જ્યોતિમાં અહીંયા ગયા અગમ ઘર એમ છે. તું જાતો મોટર લઈને તો બોર્ડ આવે તો પછી 2 કિલોમીટર હોય તો અહીંયા જા તો એ જે ગામ હોય આવે ને અહીં કે એ તો શબ્દ હાચો જે અગમ ઘર દેખાડે. નામ લેવું એવું જે આપોપ વળગું કાઢે. એટલે આનેથી સાંભળી તો આ ચામડીથી સ્પર્શ થાય તો આ કોડાથી જે કાંઈ દેખાય તો પછી આ મુખમાં જીભ છે નથી જેટલું અવાજ મણાય તો આ નાકથી જેટલું સુગંધ દુર્ગંધ આ તે એ તો મોઢામાંથી જેટલું બોલી તો આવો તો છે નહીં. હવે ભેગું એને જ નહીં, એને યાર ભેગું કરવું છે. સત સતગુરુજી પાયા મેરા ભૂલા દિલ સમજાય. ભૂલવે તો ભૂલીસમાં લઈ ધંધે વગાડે. કરતા હતા એ સ્વામી છે, મારો સદગુરુ કરે તેમ થાવે. આ કઈ વાર્તા થોડી પીડા. અરીસો કઈ વસ્તુ નું દેખાડે? બધી જ બોલો ના હા, એટલે નૈમિષને દેખાડે અરીસો કે નૈમિષના શરીર દેખાડે? શરીરનું આમ આખે આખો કપડાં કાઢીને ઉભો રહી જાય દેખાડે કે નહીં? પાછું પાછો વાંચો ફેરવીને ઉભો રહી જાય દેખાડે કે નહીં? પણ નૈમિષ દેખાડે. કદાચ લોહી નીકળે તો દેખાડે કે નહીં? પેશાબ થઈ જાય કપડાં બગડી જાય તો દેખાડે કે નહીં? પણ નૈમિષ દેખાડે. નામ લખ્યું હોય નૈમિષ તો દેખાડે કે નહીં? નામે દેખાડે. જો હા, નામે દેખાડે અરીસો તો. જે આ મયુરનો મોઢો દેખાડે છે, મયુરનો જે મૂંડો રહ્યો એ દેખાડે છે. ઘૂમરી છે એમાં દેખાડે છે. અરીસો સોનું દેખાડે. બોલો ના અને અરીસાનો ધંધો ક્યાં થાય?
આંધ્રાનું ગામ હોય અરીસા વેચાય. કે આ ગામ આંધ્રાનું છે ને માથે મોટી ઈંડોર રાખીને ટોપલામાં અરીસા. અરીસા લ્યો ભાઈ, અરીસા લ્યો, પણ કોણ માલો ભાઈ લે અરીસા? આ શું આવ્યા અમારા ગામમાં તો કે ધોબી ઘાટ ખોલવો છે. અહીં કોઈ કપડાં જ પહેરતું નથી. દિગંબરના ગામમાં ધોબી ઘાટ હાલે. તાર ખેતો શબ્દ જ ને બધું. શબ્દ શબ્દ કા અંતરા, સાર શબ્દ ચિત્ત દે. સાર, સાર કે ચાર? સાર. હે સાર. ચાર નહીં ને? ચાર. हाँ, शब्द शब्द का अंतरा, सार शब्द चित्रे. જે શબ્દમાં હરિ બિરાજે वो શબ્દ નિરખ લે. ક્યાં શબ્દોમાં હરિ બિરાજતો હોય છે બેટા? મેં કીધું ખરા એ ક એમ બોલજે. એનો લેખા જેવો છે એ જુદો રખો. રાઈટ પડી અત્યારે તો તને ખબર પડે કે રાઈટને ખબર પડે હું રાઈટ છું. પછી દી થાય તો તને ખબર પડે કે દીને ખબર પડે. તો એ દીને રાઈટ થયા કરે છે 12 કલાકે. એ તને ઓળખે છે તો દીના બધા વ્યવહાર ચાલુ થાય. રાઈટ બધા ઘોટાઈ જાય. જો ભાઈ અત્યારે હોઈ જાય છે, એને ઊંઘ આવી જાય બિચારા, નહીં દવા ખાય છે. રાઈટના જી તને ઓળખે છે. તો આપણા ઉપર આપણું ધ્યાન કેમ જાગવું છે? અને આ બે વિભાગ છે એમાં જ જાય આપણું છે. સુખનો વિભાગ કયો? લાભનો વિભાગ કયો? માનનો વિભાગ કયો? વિભાગ હામો હામો ઓપોઝિટ. નિંદાનો લાભનો હાનિ, માનનો પાપનો જો. એટલે એ જે દ્વંદ છે એ આપણને ઓળખે. આમ માં રાખ્યો હોય મંજુલા અને આમ નંદ રાખ્યો હોય તું ઓળખશ કે આ મારો બાપ છે, આ મારી માં છે. પણ ખરેખર તને એ ઓળખે છે મંજુલા કે એ આને ઓળખે શરીરને. એને શરીર છે તારે શરીર છે એમ ઓળખે કે આમાં દીકરો છે. શું કરસ એમાં ધ્યાન દે, આમાં દે. એમાં જ છે એટલે જ એ કરું છું. નહીં તો નીંદર આવે. હવે તું રાજા બેટા. ચાલ. અધૂરી વાત કાલ પૂરી કરતું. ના ના હવે ન થાય. તુમ હી જાને તુમ હી હોઈ જાય. નાકમાંથી આમ કરીને ઘૂંઘળો કાઢી મોટો મોટો. એક વાત છે એટલે ઘૂંઘળાને ખબર છે હું ઘૂંઘળો છું. ભગવાન બચાવે. તને ખબર છે કે આ ઘૂંઘળો છે. તું એને જુદો ખરો ને કે તું ઘૂંઘળો. એ કેવું છે આ નખ કાપી નાખી એટલે છાપામાં આ નેલકટર કૃષ્ણ એ દહીં એટલે એ નેલકટરથી નખ કાપેલા હોય એ ઓલા ભંગે ડબ્બામાં નાખી દે. તો એ નખ નાખી આવું તો કે આ તને ઓળખે તારા તો એને ઓળખે. એમ આ
મન છે શરીર છે કઈ નહીં રે તને ઓળખે છે તો કન્નડે કેવી છે તો બેટા એવડી કન્નડે કેવી છે કેટલામાં અધ્યાય વાંચશું 15મો જા બેટા જા આ જોઈ લે હા બેટા હા અંતર્યામી ભાઈ અંતર